આ તો મેડમ તો તરત ટણી કરે આપણા પર. લે બેટા આવ્યું નથી. આવું લાગ્યું છે. હા સેમ આવું લાગ્યું. લવ યુ. પછી દૂધ ઉત્પાદક ડેરીમાંથી મળશે મંડળમાંથી. સો હેલો નમસ્તે સસ્ત્રીય કાલ કેમ છો ગડો હાલ કસે કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. આજે મોર્નિંગ વિથ કેપી માં મોર્નિંગ થઈ છે બરાબર. શુભમ ગોરસિયા સર ગુડ મોર્નિંગ. બરાબર બ્રો લાઇટ બંધ કરી દેજે. સો અત્યારે ઉઠી ગયા છીએ, જવાનું છે શૂટ માટે બરાબર છે. એટલે ઉઠીને રેડી થઈ ગયા છે, હવે જઈશું. ખોલજે ને બ્રો, બીકોઝ અત્યારે છે શૂટ અમારું ચાંદખેડા બાજુ જવાનું છે. ત્રાગડ તો નદી આવે એટલે અમે લોકો કાલે નીકળીશું અહીંયાથી शूट माटे. तो लेट्स गो. ये जी कैसा रहता है आज का दिन, आज का शूट हमारा देखेंगे आराम से. चलो लेट्स गो. ટણી કરે સુભા. ઓ સુભા, આ તો મેડમ તો તરત ટણી કરે આપણા પર. હે મેડમ કેમ અત્યારે ટણી કરો છો તમે અમારા પર? બેસા એવો શું કર્યું? એક તો પોતે પૂછી લીધું હું પહેરું મને કશું કીધા વગરની હેડી આઈ. કેમ આઈ? હે જોયું ગાઈસ તમે? હું નથી આ માસી છે કે હું તારે? ના નથી ના કે પાછા માસી કરત ને તું હમણાં કરત ખોટી. હે નવાબ નહીં આળસુ એમ કે હટવાડી. ના ચલો લેટ્સ ગો. આઈ યાદ છે. અચ્છા લે ये ले जा ले जा માધા વાગશે પગમાં વાગશે. ઈમાં આવ્યું. લે બેટા શું માં જોડે આવે? શું માં બહુ જોડે નથી આવ્યું નથી. ઓ ભટુસ. જો આ બાજુ જો ને આવું લાગ્યું છે. હા સેમ આવું લાગ્યું. ડિઝાઇન બહુ સારું છે સીધા ખરેખર. આ બાજુ તો જો. હોળી પહેલા અમે હોળી રમી લીધી છે. હોળી રમી લીધી ને તે ફટાફટ કરાલે એટલે પણ મારે જો નથી વચ્ચે આવી ગઈ. જો ગાડી વચ્ચે. અરે યાર હું કયો કેવી સુભા આને તારા પર કલર ઉછાળેલો ખબર તને? હે આવું નથી એ બાડીએ અને મારા પર તો દે અને જાણી જોઈને મને મારે પાછી. એક નંબરની નવરી છે, એક નંબરની. બરાબર ગાઈઝ. સો અત્યારે અમે લોકો શૂટ અમારું ફાઇનલી પત્યું છે. 11:15 વાગી ગયા છે. હવે જઈશું ઘરે અને પછી હા થોડા ખાવા જાશું, વાતો કરવાની. આવું નહીં જવાય. ખોટી વાત નહીં. આ તો તું જા ઘરે, મને ઉતાર દેજે ખાવા. स्वर्ग से उतरी हुई कोकिल कंठी अप्सरा लग रही हो. સો ગાઈઝ ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે ઘરે એકચ્યુઅલીમાં. અને વેર ઇઝ બાડી? ઓ લાલ લવ કેવો લવ યુ એ પીગી. સાચું બોલું ના તો તું તે દારૂ પીધું ને? હે સુધરી દો. કયું વોટર? સો ગાઈઝ આજે ફેવરેટ વસ્તુ છે મારી. હા મોટા પડી ગયું. બટાકાની સબ્જી, દાળ, राइस एंड रोटी. भाई को खाने की है. बिपिन तो जो पैसा भरी मुझसे. सो भाई मेरे को खाना है, फटाफट मैं खा लेता हूँ क्योंकि मेरे को जाना है बाहर. ठीक है तो भाई खा लेंगे पहले, बाद में टेक क्या होता है.
ઉન્નતિ ક્યાં ગઈ હતી તું? હે 1 મિનિટ બંધા ક્યાં ગઈ હતી? આ નામ શું છે? મહિલા એમ નહીં. બિલાસિયા મહિલા સહકારી મંડળી. હા તો તું ડેરી આગળ ઉભી રહીને એમ કહેતી હતી કે ડેરી નહીં મળતી મને એમ. ये तो लेटेस्ट न्यूज है। પેલો બીપી ને એમ કહેતો તો મને. સહકારી મંડળી લખ્યું હતું યાર. દૂધ ઉત્પાદક સહકારી મંડળી. હા તેનું શું કહેવાય? તો પણ મને એમ કે ડેરી એટલે કેવી કે આપણે કેવું પેલી સિટીમાં ડેરી કેવી હોય, મહાલક્ષ્મી દૂધ ઘર કે પછી ડેશ દૂધની ડેરી એ રીતનું ન હોય એવું લાગ્યું મને. તો એવું તો કાંઈ નહોતું. પછી આમાં કે પાનનો ગલ્લો દેખાય જ મને એમ કે પાનના ગલ્લામાં એવી ડેરી હશે. वाह मान गए तुमको हम कदरदान मेहरबान. वाह कहाँ से आते हैं आप? क्या उन्होंने जहाँ से तुम लेके नाम जो क्या बेड वाले ની ડેરી બતાવ્યું જ મને ખબર નથી. સાચી વાત नहीं जोई दे नहीं जोई. કેદી મને લઈ ગયો તો દૂધ ક્યારે ભરવા. એમ કીધું એમ નહીં ક્યારે તૂટી ફૂટી ગઈ છે. ક્યારે એમ ओ नवी बनाएली છે નવી નવી છે. ક્યારે એમ કીધું કે આ ડેરી કોઈ કહેવાય. દી નહીં કોઈ આજ સુધી નહીં. મારા દૂધના વારા કોણ ભરશે તારા વાહે મારે કોઈ કોમ ધંધો નહીં કરવાનો લી બાડી. ભાઈ હું રેગ્યુલર દૂધ ભરવા છો તો ઘેર રેગ્યુલર એમ આ તને ના ખબર હોય તો કહી દઉં પાછો. એ વખત જતો હે હા રેગ્યુલર દૂધ ભરવા હું જતો એટલે ખોટી તારે છે ને બોલ નહીં કરવાનું મને. હા પાડો ફેંકી દો પછી દૂધ ઉત્પાદક ડેરીમાંથી મળશે મંડળમાંથી. ના પેલું બોનસ આવે ને બોનસ આવે ખબર તને? નફો નફો કહેવાય. નફો કહેવાય એ જો એવું જાય. એ યાર આખું ગોમ હોય એક જણનું એમાંથી બધા લોકોના ઘર દીઠ નંબર આલેલો હોય દૂધ ભરાય દરેકના નંબર પર રોજ બરાબર વાર્ષિક નફો થાય. એમાં જેનું સૌથી વધારે દૂધ ભરાયું હોય ને એને એટલો નફો મળે એ રીતે નફો મળે. અને પેલું અઠવાડિયે પેમેન્ટ તો આવતું જ હોય. અને પેલું 10 દિવસે 10 હા, દિવસે 10 દિવસે પેમેન્ટ તો આવતું જ હોય. નથી એક કામ કરે આપણે છે ને કેટલા રૂપિયા લીટર દૂધ જાય? એક કામ કરે આપણે છે ને 20 એક ગાયો અને 40 એક ભેંસો હા. લઈ આવીએ. અને પર ભેંસ ને પર ગાય એક દોવા વાળા. આ ઇન્સ્ટન્ટ યુટ્યુબ ની તો હું ઇન્કમ છે યાર. હો પણ એ ઘણો માણસ ગણ છે. એટલા એક ગાય વચ્ચે એક માણસ. એટલે ઇન્સ્ટન્ટ આવું જોઈએ એમ. અલે વણ એટલું બધું નાકમાં માણસો લઈ જાય. અહીંયાથી 5 લીટર દૂધ નીકળે ગાયનું, ઓલી બાજુથી 7 લીટર નીકળવું જોઈએ ભેંસનું. ફટાફટ 5 લીટર ગાયનું એમ મતલબ એક સાથે આમ કેન ભરાવા જોઈએ સાથ ના સાથ. કરતા બે ઓલાવી ને હવે ગધેડી લાવી ખરેખર. હા ખબર તને હા 8,000 રૂપિયા લીટર દૂધ જાય ગધેડીનું. એક છોકરો ખાલી વિચાર કર. હા એક છોકરો અલા યાર ગાળો બોલાવે એવું લાગે ગધેડીનો. હકી અને એનો 1 કિલો પાવડર 80,000 રૂપિયા વેચાય. ઉન્નતિ એક છોકરો ખાલી શું કે ખબર છે હું 6 ગધેડી લાવ્યો તો 20 CN જોડે. હા અને અત્યારે 35 છે હું જો 35 છે ને મીત કીધું બતાવેલો તમને વિડિયો બહુ ટાઈમ થઈ ગયો. આપણે ખાસી જગ્યા છે. હાલો બાજુ. તું બા એ જોયો એ અલગ હું હમણાં શેડ જોયો બનાવો પતલો પતલો તાર જેવડો હા, છોકરો છે પતલો, પતલો. ચશ્મા વાળો. એવું કે ખબર મારા શેડ બનાવો. મારા મહિનાનું પેમેન્ટ 2 કરોડ રૂપિયા આવે શેડ બાંધો પતી ગયું. નથી આ કરવું બંધ કરી દે વ્લોગિંગ આપણે બધું બંધ રજા. ડિલીટ માર દો બધી ક્લિપ. વ્લોગિંગમાં રજા આવે. અને કે મારા ઘરવાળો તો મને ના પાડતો તો બોલતો તો આમ ને તેમ નહીં કે આવું બધું ના કરાય પણ કે મારે ઈ કરવું દૂધ તો આ જ લે કરવું. કોણ પણ આ ડેરી વાળા જ લે. અરે બધા આ પાવડરોમાં યુઝ થાય એ જે પાવડર ખરો ને એ મેડિકલમાં યુઝ હા એનો પાવડર બને એ દૂધનો કાઈ કરતો હશે મજાક. 8,000 રૂપિયા લીટર. હા 8,000 રૂપિયા લીટર દૂધ પણ ઈ આપે કેટલું અને લીટર? ભલે લીટર જ નીકળે. અરે યાર તું હમ હતી નહીં એ આપું દૂધ ઓછું ગધેડીનો ભાવ કેટલો? એક ગધેડી આવે તારે 50 40 ના, 25 હજાર રૂપિયા ની આવે. ગધેડીનો ભાવ. એવું લાગે છે. સી વાળી તો પેલા પૈસા આવે કેવું લાગે તારે કેવું ઈ એમાં ઈ લાગે છી ના લાગે તમને. આ ઈ મોટી કેમ એક વાર એ ઓ બાડીશ એક જ વાર ક્લિપ મને આપવાની. ના તું એક વાર પેલા કર પછી ના એવું નથી એક વાર ખાલી એક જ તો વાર પણ મારામાં બી વિડિયો નથી. ના પણ એક વાર મિત્ર ને એક વાર આ બધાને સાંભળવું છે ગાઈઝ ને મારા હવે નો ના થઈ જાય મારે જવું હસવું આવી ગયું. મોડું થાય. बात तो सही है। આયો આલુ ભરાઈ ઓ બડી તો ગાઈઝ રાતના વાગી ગયા છે 1:30 ને હું ગયો તો મીટિંગ માટે. મીટિંગ પતી ગઈ છે ફાઇનલી. હવે હું જઈ રહ્યો છું ઘર બાજુ અને ઘરે જઈને હું સૂઈ જઈશ. મને આવે છે હું ક્યારના બગાસો આવતો હતો મીટિંગની અંદર અને
બટ હવે આમ પતી ગયું કામ માટે થઈ રહ્યો તો એ કામ વ્યવસ્થિત બધું પતી ગયું છે. ઘરે જઈને હવે સૂઈ જઈશું. આજના દિવસ માટે આટલું જ હતું. આવતીકાલે મતલબ અત્યારે તો થઈ ગઈ છે હોળી. ઇન શોર્ટ તમે જ્યારે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે હોળી છે. સો હેપી હોળી બધાને. અને कल मैं कहीं जा रहा हूँ वो आपको मैं दिखाऊंगा भाई मैं कहाँ जा रहा हूँ क्या करूँगा वहाँ जाके ये सब कुछ आपको दिखाऊंगा. ठीक है. सो बाय बाय गाइज. गुड नाइट. डू वॉट एवर यू वॉन्ट टू डू मैन बट डोंट ट्रबल योर माता पिता एंड भारत माता की जय. जय श्री राम. हर हर महादेव. जय